જે પણ વિદ્યાર્થીઓએ ફેબ્રુઆરીની અંદર બોર્ડની પરીક્ષામાં બાયોલોજી ગ્રુપ રાખ્યું હતું ને એ વિદ્યાર્થીઓ હવે ઇમ્પ્રુવમેન્ટમાં મેથ્સની પરીક્ષા આપવા માટે ઈચ્છે છે તો તેનો ઓફિશિયલ સર્ક્યુલર બોર્ડની વેબસાઇટ ઉપર આવી ગયો છે. એના માટેની પ્રોસેસ શું રહેશે, કેવી રીતે તમારું એન્જિનિયરિંગમાં એડમિશન થશે, તમામ માહિતી હું તમને આજના વિડીયોની અંદર આપવાનો છું. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનો ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ સર વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. સૌથી પહેલા તો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરી દો, બેલ નોટિફિકેશન પ્રેસ કરી દો. એક પણ એડમિશનના વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા નથી તો ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક છે, ખાસ જોડાયેલા રહેજો જેથી બધી માહિતી તમને મળતી રહેશે. હવે સૌથી પહેલા જે બોર્ડનો સર્ક્યુલર આવ્યો છે હું તમને વાંચીને બતાવું છું. ક્લિયર શું લખ્યું છે તમે સમજી લેજો. ગણિત વિષય માટેના પૃથક વિદ્યાર્થીઓ મુખ્ય પરીક્ષા ફેબ્રુઆરી માર્ચમાં બી ગ્રુપના મતલબ બાયોલોજી વાળા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ ઉમેદવાર, મતલબ તમે જો ફેલ વિદ્યાર્થી હશો તો નહીં પોસિબલ થાય. બાયોલોજીમાં હતા અને તમે જો પાસ છો, અહીંયા ઉત્તીર્ણ લખ્યું છે, બી ગ્રુપના ઉત્તીર્ણ ઉમેદવાર ઈચ્છે તો પૂરક પરીક્ષાની પરીક્ષામાં ગણિત વિષયની પરીક્ષામાં ઉમેદવાર તરીકે ઉપસ્થિત રહી શકશે. તેઓનું ઓફલાઈન આવેદન પત્ર શાળા મારફતે જરૂરી આધારો સાથે બોર્ડ ખાતેની વિજ્ઞાન પ્રવાહ ક શાખામાં સ્વીકારવામાં આવશે. મતલબ શાળાને તમારે આપવાનું છે, શાળા બોર્ડમાં ઓફલાઈન આપવા જશે. આવેદન પત્રનો નમૂનો બોર્ડની વેબસાઇટ ઉપર છે. આવેદન પત્ર સાથે નીચેના આધારો આવેદન પત્રમાં આપવા જરૂરી છે. 19 તારીખ છેલ્લી છે. પણ અહીંયા ક્લિયરલી લખેલું છે કે ભાઈ બી ગ્રુપમાં તમે જો ઉત્તીર્ણ થયા હશો તો જ તમે મેથ્સની પરીક્ષા આપી શકશો, નહીતર તમે નહીં આપી શકો. શાળા દ્વારા ભરેલ નિયમ નમૂનાનું ફોર્મ, એક ફોર્મ છે તમારે ભરી દેવાનું છે. શાળા ભરશે ધોરણ 10ની માર્કશીટ, ધોરણ 12ની માર્કશીટ, આધાર કાર્ડની માર્કશીટ, હોલ ટિકિટ બી ચાલે અને એલસીની નકલ. આટલું તમારે સ્કૂલમાં આપી દેવાનું, સ્કૂલવાળા બોર્ડમાં જમા કરાવી દેશે અને પછી તમે મેથ્સની પરીક્ષા આપી શકશો. હવે રાઉન્ડ 2માં તમારું એસીપીસીમાં ફોર્મ ભરાશે અને રાઉન્ડ 2માં ગુજકેટ વગર જ્યારે મેરિટ બનશે, રાઉન્ડ 2માં તો નહીં બને, રાઉન્ડ 3માં બનશે. તો રાઉન્ડ 3માં તમારું ગુજકેટ વગર મેરિટ બનશે ત્યારે તમારી એડમિશન પ્રોસેસ થશે. કેમ કે ઇમ્પ્રુવમેન્ટ તમે મેથ્સની આપો છો, ગુજસેટની નથી આપતા, એટલે ગુજસેટ 2 મેરિટ તો બનશે નહીં. તો મેરિટ હંમેશા છેલ્લા રાઉન્ડ જ્યારે ગુજસેટ વગરના ચાલશે ત્યારે જ તમને આમાં ફાયદો થશે. તો જો તમે બી ગ્રુપના વિદ્યાર્થી હતા, બોર્ડની પરીક્ષામાં પાસ થયા છો, તમારે આગળ એન્જિનિયરિંગ ક્ષેત્રે ભવિષ્ય બનાવવું છે તો એક સરસ મજાનો મોકો છે, તમે મેથ્સની પરીક્ષા આપી શકો છો. આટલા સમયગાળામાં તમારે મેથ્સ તૈયાર કરવું હોય તો અમારી ઓફલાઈન બેચ ગાંધીનગરમાં ચાલે છે, ઇંગ્લિશ ગુજરાતી મીડિયમ. ઓનલાઈન બેચ પણ ચાલે છે. અમારા ટીચર તમને એટલીસ્ટ પાસિંગ જેટલા માર્ક્સ સુધી તો પહોંચાડી જ શકશે. તમે સરસ મહેનત કરશો તો પાસિંગ સુધી પહોંચી શકશો અને આગળ એન્જિનિયરિંગમાં સરસ ભવિષ્ય બનાવી શકશો. તો આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દેજો જેથી અમને પણ આઈડિયા આવે કે બી ગ્રુપના વિદ્યાર્થીઓ આગળ એ ગ્રુપમાં જઈ શકે છે, કેવી રીતે જઈ શકે છે. મળીએ જ આવી જ કોઈ નવી અપડેટ સાથે. બાય બાય, ટેક કેર.